લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સ્વદેશી મેળામાં ઠરાવોના મુદ્દે ભાજપ શાસિત હારીજ નગરપાલિકાના શાસક પક્ષના સભ્યો આમને સામને. ચૂંટાયેલા સભ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખ ઉપર લગાવ્યા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ. ભાજપના જ સભ્યોએ નગરપાલિકાના ખાતે પ્રમુખ ઉપપ્રમુખ સામે ભ્રષ્ટાચારના નારા લગાવ્યા. શહેરમાં રોડ, રસ્તા, ગટર અને પાણીની સુવિધાઓને લઈને સભ્યોએ વ્યથા ઠાલવી. સ્વદેશી મેળાના ઠરાવમાં સભ્યોએ સહી નહીં કરી હોવાના પ્રમુખના આક્ષેપોને ચૂંટાયેલા સભ્યોએ નકાર્યા. સ્વદેશી મેળા અંગે કોઈ પણ સભ્યને લેખિત કે મૌખિક જાણ કરાઈ નથી તેવું રવિ ઠાકરે કહ્યું. ભાજપના સભ્યોએ કોર્પોરેટર પદેથી રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી. રિપોર્ટર પંકજ સાધુ, હારીજ પાટણ. મારું નામ ઠક્કર રવિકુમાર હસમુખલાલ છે. હું વોર્ડ નંબર 5માં કોર્પોરેટર છું. ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલો છું. મારી મધર, મારા ફાધર, અમે શું 25 વર્ષથી ભાજપ માટે કામ કરીએ છીએ, બરાબર. અને આ પ્રમુખ ઉપપ્રમુખ અમારા વિરુદ્ધ કાલે આક્ષેપો કર્યા કે તમે ગવર્મેન્ટના પ્રોગ્રામમાં લોકલ ફોર વોકલમાં સહીઓ કરી નથી. આ પ્રોગ્રામની અમને કોઈ જાણકારી પાલિકા તરફથી ટેલિફોનિક, વોટ્સઅપના માધ્યમથી કે કોઈ કર્મચારી દ્વારા અમને કોઈ માહિતી આ પ્રોગ્રામની આપવામાં આવી જ નથી. અને કાલે અમને મીડિયાના માધ્યમથી જાણકારી મળી કે પાલિકામાં કોઈ પ્રોગ્રામ છે અને પ્રમુખ ઉપપ્રમુખ એમ કહે છે કે તમે સહીઓ નથી કરતા. આ બાબતે એ લોકો અમને અને ભાજપ પાર્ટીને બેને બદનામ કરે છે. અને મારા એરિયાની અંદર પ્રમુખ અને અમે સાથે એક જ વોર્ડમાં ચૂંટણી લડ્યા અને જીત્યા. એ હાલ મહેસાણા રહે છે. મારા એરિયાના કોઈ પણ કામો થતા નથી, પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. રોજ 25 માણસો મારા ઘરે આવે છે. હું જ્યાં રહું છું ત્યાં ડેલી પાણી ભરેલું એ છે, ગુંદીવાળો કાંચો. એમાં 2 મહિનાથી ગટર અને પાણીનો પ્રશ્ન છે. ગંદુ પાણી આવે છે 3 દરવાજામાં, અંબિકામાં ગંદુ પાણી આવે છે, એનો કોઈ નિકાલ થતો નથી. એટલે પ્રમુખ અને ઉપપ્રમુખને પ્રાથમિક સુવિધામાં કોઈ રસ નથી નગરની. એમને એમની અંગત સુવિધામાં જ રસ છે. અમારી માગણી નહીં સંતોષાય તો અમે ભાજપ કોર્પોરેટ પતિથી હવે રાજીનામું આપી દઈશું અને ભાજપના કાર્યકર તરીકે કામ કરશું. મારું નામ આરતી પ્રતિક મહેતા છે. હું વોર્ડ નંબર 2થી ચૂંટાઈને આવી છું. હું તમને પહેલાં તો એ જણાવું છું, મારી આ જાહેર જનતાને એ જણાવું છું કે કાલે આ ઉપપ્રમુખ દ્વારા અને પ્રમુખ દ્વારા જે નોટિસ આપવામાં આવી, પ્રેસ નોટિસ, કે અમે લોકોએ સહી નથી કરી, તો પહેલાં જાણો તો ખરી કે કેમ સહી નથી કરી. આ સહી એટલા માટે નથી કરી, અમે કોઈ પક્ષના વિરોધ નથી. પક્ષના દરેક કાર્યમાં અમે જોડે જ છીએ. આ જે પક્ષનું જ કાર્ય છે વોકલ ફોર લોકલના, પણ આમને શું કર્યું કે ડાયરેક્ટ નોટિસ ઘરે જ મોકલાવી દીધી. ઘરે એવું કહ્યું કે આમાં સહી કરીને મોકલાવી દો. પણ શું નોટિસ છે, શું વાત છે? તમે સ્વદેશી મેળાની વાત કરી રહ્યા છો તો તમે અમને સભ્યોને જાણમાં તો લો કે સ્વદેશી મેળો છે, ક્યારે છે, કેટલો એનો ખર્ચ છે, કઈ રીતે કાર્યરત છે, કઈ જગ્યા પર રાખીશું આપણે કે શું કરીશું, એ બધી જાણ તો હોવી જોઈએ ને. આ નોટિસ એના માટેની હતી કે જે સત્તા છે પૂરેપૂરી પૈસાની સત્તા જે ટેન્ડરની એ પ્રમુખને આપી દો. અને આ જ અમારો પ્રશ્ન છે. જે લાસ્ટ આપણે પ્રેસ મીટિંગ થયેલી એમાં બી આ જ પ્રશ્ન કે એ લોકો અમને સાથે નથી લેતા. અમે અહીંયા શું કામ ચૂંટાયા છીએ? આટલો ખર્ચો કરીને આવ્યા છીએ લોકોનું કાર્ય કરવા, તો એ અમને સહભાગી જ નથી ગણતા. તો એ તો એક દુઃખની વસ્તુ છે. એટલે જાહેર જનતાને કહીશ કે અમારો તો આમાં લોસ જાય જ છે, પણ એમાં હારીજની જનતાનો લોસ જાય છે કે અમને કશું જ એ લોકો જાણમાં કર્યા વગર બધું જ કાર્ય કરે છે. અને એમનું અમને ખરેખર ખૂબ દુઃખ છે. વિશ્વાસ તો ક્યારેય વિશ્વાસમાં લે ત્યારે વિશ્વાસ હોય ને. એ અમને કે બોલાવે, વાતચીત કરે કે લાસ્ટ મીટિંગ ક્યારે થઈ હતી પહેલાં પૂછી જુઓ પ્રમુખ ઉપપ્રમુખને. એટલે વિશ્વાસમાં લે તો અમે તો બધા માટે તૈયાર છે. એ અમને આજે બી કે આ રીતનું સ્વદેશી મેળો છે ને આપણે બધાએ સાથે રહીને કરવાનું છે, તો અમે પક્ષ માટે તૈયાર છીએ. માગણી એ જ કે અમને સાથે રહીને કાર્ય કરો અને વિકાસના કાર્ય કરો. એ લોકો છે ને મીડિયામાં વિકાસ 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 બોલી રહ્યા છે, પણ વિકાસ કોને કે વિકાસની વ્યાખ્યા તો તમે શીખો પહેલા. કે અમને નહીં, પહેલા જનતાને પૂછો કે 11 મહિનાથી શું વિકાસ થઈ રહ્યો છે ને 11 મહિના પહેલા હારીજ શું હતું ને 11 મહિના પછી હારીજ શું છે. અમે લાસ્ટ ટાઈમ બી એ જ કહ્યું હતું ને કે અમે હવે રાજીનામું આપી દઈશું. અને આ તો હવે ખરેખર લાસ્ટ ટાઈમની ચીમકી છે કે હવે ખરેખર રાજીનામું, ને હું નહીં, મારા બધા સભ્યો મારી સાથે રાજીનામું આપશે.